હેલો મિત્રો, જય માતાજી। તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ શૈલેષ બારિયા 130। આજે ઋતુભાઈ બારિયા એમના મિત્રને અમારા ઘરે લાવ્યો છે મહેમાનગતિ માણવા। બંને મિત્રો સાથે ગણેશ શાળા ટીમાણામાં ભણે છે, અભ્યાસ કરે છે ધોરણ 3માં। આ કાવ્યાબેન છે અને એના મમ્મી બંનેને દૂધ આપે છે। તો રાતે જમણવારમાં બ્રેડ સેવ, દૂધ અને શાક રોટલો છે। આ છે રુદ્રભાઈ ભટ્ટ, આપણી સામે જોઈ રહ્યા છે। એ ઋતુભાઈના મિત્ર છે। બંને મોજથી ભોજન લઈ રહ્યા છે। બંને મિત્રો શાળામાં ભણે છે ગણેશ શાળા ટીમાણા, જે ગુજરાતની પ્રખ્યાત સ્કૂલોમાં જેનું નામ છે એવી ગણેશ શાળા ટીમાણામાં બે અભ્યાસ કરી રહ્યા છે અને મોજથી ભોજન લઈ રહ્યા છે। ભોજન ઋતુભાઈ બારિયા આ એના મિત્ર છે। આ છે ઋતુરાજના મમ્મી, બંનેને રોટલી પીરસી રહ્યા છે અને કાવ્યાબેન પણ ખંજવાળી રહ્યા છે। ભોજન પૂરું કર્યા પછી સૂઈ ગયા બંને। સવારમાં હું પણ 5 કિલોમીટર દોડી આવ્યો। 5 કિલોમીટર દોડી આવ્યા પછી તમને ખ્યાલ જ હોય કે કેટલો થાક લાગતો હોય છે। એ તો જે દોડતા હોય ને ભાઈ, એને ખબર જ હોય કે કેટલો થાક લાગે। પરસે હું રેબઝેબ થઈ ગયેલો છું, જોઈ લો તમે, ટી-શર્ટ પર લીધેલું છે। અને 5 કિલોમીટર પૂરું કરીને ઘરે આવ્યો એટલામાં બંને મિત્રો નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા અને નાસ્તો કરવા બેસી ગયા હતા। નાસ્તામાં તીખા ગાંઠિયા, ભાખરવડી અને સા રોટલી છે। બંને મિત્રો મોજથી ભોજન કરી અને નાસ્તો કરતા હતા। થોડી જ વારમાં એ તૈયાર થઈ ગયા હતા અને બંને મિત્રો પોતાના પોઝમાં ઊભા રહી ગયા। એટલામાં મારા માતા બંનેને દક્ષિણા આપી અને કાવ્યાબેનને પણ આપ્યા અને બંને મિત્રો પોતાના પોઝમાં તૈયાર થઈ ગયા। એટલામાં કાવ્યાબેન પણ આવી ગયા અને કુલ જવાના માટે રવાના થઈ ગયા હતા। આ કાવ્યાબેન આવી ગયા અને કુલ જવા માટે રવાના થઈ ગયા હતા। કાવ્યાબેને ટાટા કીધા છે કે અમે જઈ રહ્યા છીએ કુલે। આ ઘરેથી બહાર નીકળી ગયા છે અને આ અમારા ગામની પ્રાથમિક શાળા છે, રસ્તે જઈ રહ્યા છે, માતાજીનું મંદિર છે। ટૂંક સમયમાં ત્યાં બસ સ્ટેન્ડ પગી જાય। બંને મિત્રો જઈ રહ્યા છે એટલામાં જ ગણેશ શાળા ટીમાણાની બસ ત્યાં આવી ગયા અને બધા જ વિદ્યાર્થી મિત્રો લાઈનમાં ગોઠવાઈ ગયા। ઋતુભાઈ અંદરની પહેલે ચડી ગયા છે। આ મારા કાકા છે જે આના પોતરાને ગણેશ શાળા ટીમાણાની બસ સુધી મેળવા આવ્યા છે। બધા જ મિત્રો વારાફરતી ચડી જાય છે। આ બધા વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો, વારાફરતી ચડી રહ્યા છે। 5 મિનિટ બસ રોકાશે એટલામાં બધા મિત્રો ચડી જશે। આ અમારા કાકા છે જે એમના પોતરાને છોડવા આવ્યા હતા અને બસ રવાના થઈ ગઈ છે। તો ચાલો મિત્રો, જોઈ રહ્યા છે બસ રવાના થઈ ગઈ છે અને સાંજના 9:45 થઈ ગયા એટલા પરિવાર બસ રિટર્ન પાછી આવી ગઈ છે। જોઈ લો તમે બધા મિત્રો, બસ આવી ગઈ છે, એના સ્ટેન્ડ ઉપર ઊભી રહી જશે એટલે બધા જ વિદ્યાર્થી મિત્રો વારાફરતી નીચે ઉતરવાના છે। પહેલાં નાના મિત્ર ઉતર્યા છે, ટપાટપ બધા જ વિદ્યાર્થી મિત્રો આવવાના છે। આ ઋતુભાઈ પણ ઉતર્યા છે। દરરોજના ટાઈમ ટેબલ મુજબ ઋતુભાઈ પણ 9:45 ઘરે પહોંચી ગયા છે, પહોંચવાના છે। આ ઋતુભાઈ અને એના મિત્રો અને ઋતુભાઈ દરરોજના ટાઈમ ટેબલ મુજબ ઘરે પહોંચી ગયા છે અને ટિફિન ભૂલી ગયા। આ ઋતુભાઈ ટિફિન ભૂલી ગયા હતા તો બંને ટિફિન સાથે લાવ્યા છે અને રોજની જેમ પોતાની જગ્યાએ અહીંયા ટિફિન મૂકી દેશે। જોઈ લો તમે, એની પોતાની જગ્યા છે, રોજની ટિફિનને છોડી દીધા અને પાછળથી કાવ્યાબેન પણ ઘરે આવી ગયા છે। એ પણ એની જગ્યાએ રોજની જેમ ટિફિન મૂકી દેશે। અમારી ચેનલ તમને ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નેક્સ્ટ વિડીયોમાં મળીએ। જય માતાજી। મોગલમાં હવને હારા વના કરે એવી મારી પ્રાર્થના।